અમુક અમુક રૂપના ખાલી ધ્યાન ધરાઈ જાય ને તો આપણું જીવન પવિત્ર થઈ જાય. રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે. જયારે રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે, જયારે રાવણ સીતાજીને લેવાની વાત કરે, કુંભકર્ણ સૂતો છે. રાવણે કહ્યું, ભાઈ જલ્દી ઉઠો, જલ્દી ઉઠો તમે. કુંભકર્ણ કહે છે, પણ શું થયું? અરે હું રામની પત્નીને હરીને લાવ્યો છું અહીંયા, સીતાજીને લાવ્યો છું અહીંયા. સીતાજીને હું હરણ કરીને લાવ્યો છું. એટલે કુંભકર્ણએ પૂછ્યું કે એને ભોગવી તે ભોગ ભોગવો? એટલે રાવણે કહ્યું, ના, હજ નથી ભોગવો. એટલે કુંભકર્ણએ પ્રશ્ન કર્યો, કેમ ન ભોગવો?